મહેસાણામાં આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આગોતરી તૈયારીઓ તેજ બનાવવામાં આવી। તંત્ર દ્વારા જાહેર માર્ગો અને ખાનગી મિલકતો પર લાગેલા અંદાજે 200 જેટલા મોટા અને જોખમી હોર્ડિંગ્સની ઓળખ કરીને સંબંધિત એજન્સીઓને નોટિસ ફટકારવામાં આવી। ભારે પવન કે વાવાઝોડામાં આ હોર્ડિંગ્સ ધરાશાયી ન થાય તે માટે એજન્સીઓને તેમના સ્ટ્રક્ચરનું સ્ટેબિલિટી સર્ટિફિકેટ રજૂ કરવા આદેશ અપાયો અને જો કોઈ હોર્ડિંગ જોખમી જણાશે તો તેને તાત્કાલિક ઉતારી લેવાની કડક તાકીદ કરાઈ છે। પ્રી મોન્સૂનની કામગીરીના રૂપે અમે દર વર્ષે ચોમાસા પહેલા આ લોકોને નોટિસ આપતા હોઈએ છીએ અને એમને એવું કહેતા હોઈએ છીએ કે તમારું જે સ્ટ્રક્ચર છે એની સ્ટેબિલિટી શું છે એનું સર્ટિફિકેટ રજૂ કરો અને ભયજનક જે હોર્ડિંગ્સ કે બેનર્સ છે એને ઉતારી લો। એનું કારણ એટલું છે કે ચોમાસામાં કોઈ વાવાઝોડાના કારણે જ્યારે પવનની ગતિ વધારે હોય છે ત્યારે કોઈ અનિચ્છનીય ઘટના ન બને એ અમારો હેતુ રહેલો છે અને જો અમને આ બાબતમાં અડચણ થશે તો અમે પોલીસની પણ આમાં મદદ લેશું। ગુજરાતના ખેડૂતો હવે પરંપરાગત ખેતીમુખી આધુનિક અને બાગાયતી પાકો તરફ વળી મબલક કમાણી કરી રહ્યા છે, જેનું ઉત્તમ ઉદાહરણ ડાંગ જિલ્લો બન્યો છે। ડાંગ જિલ્લો હવે ગુજરાતનું નવું સ્ટ્રોબેરી હબ બનીને ઉભરી આવ્યો છે। પ્રાકૃતિક ખેતીના સથવારે અહીંના ખેડૂતો સ્ટ્રોબેરીની મીઠાશ વધારી રહ્યા છે અને હેક્ટર દીઠ વાર્ષિક 7 થી 8 લાખ સુધીની બમ્પર કમાણી કરી રહ્યા છે। રાજ્ય સરકારના બાગાયત વિભાગના પ્રોત્સાહન અને મળતી સબસિડીના કારણે ડાંગમાં સ્ટ્રોબેરીની ખેતીનું પ્રમાણ સતત વધી રહ્યું છે। સૌથી ખાસ વાત એ છે કે અહીં વિન્ટર ડોન અને સ્વીટ ચાર્લી જેવી 9 અલગ અલગ જાતની સ્ટ્રોબેરીનું ઉત્પાદન થઈ રહ્યું છે અને આ વર્ષે ઉત્પાદન 233 મેટ્રિક ટનની ઐતિહાસિક સપાટીએ પહોંચવાની સંભાવના છે। આ સમયે મજૂરી કરવા જતા ડાંગના આદિવાસી ખેડૂતો આજે આ લાલ સોનાની ખેતીથી આત્મનિર્ભર બન્યા છે। હવે આગળ વાત ડીઝલના ડખાની। સમાચાર અમરેલીથી પ્રાપ્ત થઈ રહ્યા છે। રાજુલા હિંડોરણા ચોકડી પર પેટ્રોલ પંપ પર લાગી લાઈનો। વાહનોની લાઈનોને લઈ હિંડોરણા ચોકડી પર ટ્રાફિક જામ થયો। શહેરનો મુખ્ય માર્ગ અને રાજુલા રાજકોટ બાયપાસ જવાનો રસ્તો બંધ થયો। ઘટનાને લઈ રાજુલા પોલીસ અને ટ્રાફિક પોલીસ સ્થળ પર પહોંચી। છેલ્લા 5 દિવસથી ડીઝલ મેળવવા માટે વાહનોની કતારો લાગી રહી છે, જેના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે। વાવથરાથી સમાચાર। પોલીસની માનવતા મહેકી। ડીઝલની લાઇનમાં ઉભેલા ખેડૂતને ફરી પાણીની બોટલની વહેંચણી કરી। ભારે ગરમી વચ્ચે પોલીસે પાણીની બોટલનું વિતરણ કર્યું। 112ના પોલીસ કર્મીઓ દ્વારા આ સેવા આપવામાં આવી। એએસઆઈ દિનેશ ભાભરનો વિડીયો વાયરલ થયો છે। ગીર સોમનાથમાં ડીઝલની અછતની અફવાને લઈને ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ છે। છેલ્લા 1 અઠવાડિયાથી વાહન ચાલકો અને ખાસ કરીને ખેડૂતો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ડીઝલ ભરેલા ટેન્કરો જે પેટ્રોલ પંપ પર પહોંચે છે ત્યાં લાંબી વાહનોની કતારો જોવા મળી રહી છે। ઉનાળુ પાકની લણણી અને ચોમાસા પૂર્વેની ખેતી કામગીરી વચ્ચે ડીઝલની માંગ વધતા ખેડૂતો ટ્રેક્ટર અને ડીઝલના કેન સાથે કલાકો સુધી રાહ જોતા નજરે પડી રહ્યા છે। પૂરતું ડીઝલ ન મળતા ખેતીના કામોમાં વિલંબ થઈ રહ્યો છે, જેના કારણે ખેડૂતોમાં ચિંતા વધી છે। સ્થાનિકોનું કહેવું છે કે ડીઝલની અનિયમિત સપ્લાયના કારણે સ્થિતિ વધુ ગંભીર બની રહી છે અને જો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો આવનારા ચોમાસા પહેલા કૃષિ કામગીરી પર સીધી અસર પડી શકે છે। અસનાવડા ડીઝલ લેવા આવ્યા હતા, સવારના લાઈનમાં હતા ને અહીંયા પૂગ્યા ત્યાં ડીઝલ થઈ ગયું। હવે કંઈ નહીં, ઘરે મૂકી દેવાનું, ખેતી બંધ। નહીં મળે તો હવે ખેતી કેવી રીતે કરવી? ખેતી થાય એમ જ નથી। ડીઝલની અછત છે એ પૂર્ણ કરે એવી માંગ છે મારી। ખેડૂતોની સિઝન ફૂલ શરૂ છે। અડદ, મગ, તેલ, પછી કોઈને ખેતરો તૈયાર કરવા સમાહુ નજીક છે, કોઈને ખેતર વાવેતર કરવું, તો એ માટે ડીઝલ લાઈનની અમે સવારના 4 વાગ્યાના લાઈનમાં ઊભા, તો હજી માંડ પંપે પી ગયા। ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે વિશ્વભરમાં સર્જાયેલી ઈંધણની કટોકટીની અસર હવે ભારતમાં પણ જોવા મળી રહી છે। આ વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ઈંધણનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા અપીલ કરી હતી। આ જ કડીમાં સંઘ પ્રદેશ દમણ પ્રશાસન દ્વારા એક પ્રશંસનીય અને અનોખી પહેલ કરાઈ। દમણ પ્રશાસને ઈંધણની બચત માટે સમગ્ર પ્રદેશમાં મફત સિટી બસ સર્વિસ શરૂ કરી દીધી। દમણના ખૂણે ખૂણે જતા 7 જેટલા અલગ અલગ રૂટ પર સવારથી રાત સુધી આ બસો દોડશે।
જેમાં સ્થાનિકો સહિત બહારથી આવતા પ્રવાસીઓ પણ તદ્દન મફત મુસાફરી કરી શકશે. ખાડી યુદ્ધના કારણે ડીઝલ પેટ્રોલની અછત ઊભી થઈ રહી છે. આપણા વડાપ્રધાન આપણને કહી રહ્યા છે કે પબ્લિક ટ્રાન્સપોર્ટનો યુઝ કરો અને શેરિંગ વ્હીકલનો યુઝ કરો, જેનાથી પેટ્રોલ ડીઝલને આપણે બચત કરી શકીએ. એના કારણે અત્યારે જ્યારે અમે દમણમાં ફરવા આવ્યા છે ત્યારે અહીંયાને અમે જોયું કે મફત બસ સેવા સ્ટાર્ટ કરવામાં આવી છે, જ્યાં સ્થાનિક લોકો છે, જે ટુરિસ્ટો છે, તેમને બસ છે જે प्रवास स्थलों से ત્યાં સુધી મફત સેવા આપી રહી છે. पहले हम स्कूटी से जाते थे तो फिर मतलब ज्यादा पेट्रोल डीजल भी वेस्ट होता था, बट अब हम मतलब ये फ्री में बस जा रही है तो उससे हम मतलब अपने सही जगह प्लेस पे जा पा रहे हैं, तो इससे हमें प्रॉफिट हो रहा है, फ्री में जा पा रहे हैं वो भी हम. आज बस सेवा चालू थी फ्रीમાં, આમાં બહુ મોટો ફાયદો બી થયો સ્કૂલના બચ્ચા લોકોને और અમને બી और આમ જનતાને બહુ મોટો ફાયદો છે. એમાં પેટ્રોલની બચત થાય और બહુ સી સુવિધા બી મળે. 7 અલગ અલગ રૂટ્સ છે અને બધા રૂટ્સ બસ સ્ટેન્ડ જે છે આપણું ખારીવારમાં નિયર બસ સ્ટેન્ડ, તો ત્યાંથી એ ઉપરશે અને અલગ અલગ રૂટ્સથી પાછી નહીં આવશે. એટલે જેને બી પ્રવાસ કરવો હોય, ચાહે એવો ટુરિસ્ટ હોય, ચાહે આપણો લોકલ પબ્લિક હોય, બસ સ્ટેન્ડ પર તમે ભેગા થશો, તમને તે રૂટથી તમને લેવા આવવામાં આવશે. છોટાઉદેપુર જિલ્લામાં પેટ્રોલ ડીઝલને લઈને ખેડૂતોએ મુશ્કેલી વેઠવી પડી રહ્યાનો દાવો છે. અગાઉ અફવાઓના કારણે પેનિક બાઇંગ થતા પેટ્રોલ ડીઝલનો પુરવઠો પ્રભાવિત થયો. એકાએક માંગ વધી જતા મુશ્કેલી સર્જાઈ. પરિણામે હવે ખરેખર જેમને જરૂર છે એમણે પેટ્રોલ ડીઝલ માટે દોડાદોડી કરવાનો વારો આવ્યો છે. બારડોલીના ચલામલી ગામે પેટ્રોલ અને ડીઝલ મેળવવા માટે ખેડૂતોની લાંબી કતારો લાગી છે. ચોમાસું નજીક હોવાથી ખેતીકામ અટકે નહીં તે માટે ખેડૂતો ટ્રેક્ટર અને કેરબા લઈને રાતભર પંપો પર ઉજાગરા કરવા મજબૂર બન્યા છે. ખેડૂતો એવો આક્ષેપ કરી રહ્યા છે કે પંપ પર જથ્થો હોવા છતાં મોટી ડીઝલ આપવામાં નથી આવતું. આ બધા ટ્રેક્ટરો લઈને આવ્યા છે, 10 લીટરના પૈસા માંડ ભેગા થઈને આવ્યા છે. હવે ધક્કો ખાવાનો, અને એ લોકો આપે કેટલું 10 લીટર. અમે કઈ ધંધો થોડો કરવો છે. અને સરકારને હું તો કલેક્ટરને બી એવું કહું છું, અમને આરસી બુક લઈને બોલાવો, એક ટ્રેક્ટર દીઠ પર ડે અમને 20 લીટર આપો. અહીંયા આજે ખેડૂતો સાંજે 5 વાગ્યાથી આવીને ઊભા છે અને જ્યાં સુધી ડીઝલ મળે નહીં ત્યાં સુધી અહીંથી જવાના પણ નથી. એટલે અમારે ખેડૂતોને છે ને કે ટ્રેક્ટર ડીઝલ વગર તો ચાલવાનું નથી. આજે ટ્રેક્ટર લઈ લઈને 5-5, 10-10 કિલોમીટરથી આવેલા છે, જેમની જોડે થોડું ઘણું પણ હતું ડીઝલ એ નખાવીને અહીંયા આવ્યા છે ડીઝલ લેવા, પણ એમને ના પાડી દીધી છે. ડીઝલ અમારું વેચાણ ચાલુ જ હતું. ચાલુની અંદર ઓટોમાઇઝેશનમાં કંઈક તકલીફ થઈને લીધે બંધ થયું છે. અમે કમ્પ્લેન બી નાખી દીધી છે. એન્જિનિયર એમને કીધું ફોનમાં સમજાવું, થઈ શકે તો પોસિબલ હોય તો કરીએ, નહીં તો એન્જિનિયર સવારમાં આવવાનો છે રિપેર કરવા માટે. ના, અહીંયા અમારી પાસે કોઈ લીઝ માલિકનો કોઈ એ નથી. ખેડૂતોને જ આપવા માટે અમે પંપ ખોલેલો છે. ખેડૂતોને અમે અહીંયા લાઈન પાડીને બધાને વ્યવસ્થિત રીતે આપીએ જ છે. આગળ જે વેચાણ થયું બધું એમાં તમે જોઈ શકો 80 થી 90% ખેડૂતોને જ આપેલું છે. સમાચારોમાં આગળ વધીએ. જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં વિકાસના કામોને લઈને સરપંચો અને વહીવટીતંત્ર વચ્ચેનો વિવાદ હવે ઉગ્ર બનતો જઈ રહ્યો છે. તાલુકાના 42 ગામોના સરપંચો છેલ્લા 3 દિવસથી હડતાળ પર ઉતરેલા છે. સરપંચોનો આરોપ છે કે છેલ્લા 6 મહિનાથી વિકાસના કામોના બિલ મંજૂર કરવામાં નથી આવ્યા અને છેલ્લા 5 મહિનાથી અનેક કામો સંપૂર્ણપણે બંધ હાલતમાં છે. આવતીકાલ સુધીમાં માંગ નહીં સંતોષાય તો તાલુકા સેવા સદનને તાળાબંધી કરવાની ચેતવણી આપવામાં